નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લોકાર્પણ અને ખાતમુહૂર્ત મામલે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લનું નિવેદન। વડોદરા શહેર ભરી રહ્યું છે વિકાસની હરણફાળ। કોર્પોરેશનના 6200 કરોડના બજેટને પણ આવકાર્યું। આર્ટ ગેલેરી વડોદરા શહેરની ઓળખ ગણાવી। આજે વડોદરાની અંદર વિવિધ સાંસ્કૃતિક વારસો હોય, વિરાસત હોય, સુગમ સુવિધા હોય એવા તમામ વિષયોને આવરી લેતા આશરે 331 કરોડના વિવિધ કાર્યક્રમોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। અને આ પ્રકલ્પોની અંદર આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ કે જ્યારે વડોદરા એ કલાનગરી સાથે ઓળખાય છે ત્યારે વધારેમાં વધારે લોકોને પોતાની કલાનું પ્રદર્શન કરવા માટેની એક સારી જગ્યા અને એ પણ અદ્યતન સેન્ટ્રલ એસી આર્ટ ગેલેરીનું જ્યારે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે હું તમામ આપણા વડોદરાવાસીઓને આ બાબતે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકાને ધન્યવાદ આપું છું। આજે વડોદરા મહાનગરપાલિકાના 331 કરોડના ખર્ચાના અનેકવિધ પ્રકલ્પો ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ અહીં હાથ ધરેલ હતો। સાથે સાથે આર્ટ ગેલેરી જે વડોદરાની એક ઓળખાણ હતી તેને પુનર્જીવિત કરીને મોડર્ન આર્ટ ગેલેરી જ્યારે બનાવવામાં આવી છે ત્યારે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને બધાનું અભિનંદન પાઠવું છું અને આપણા માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપ બધા જ એકવાર આ આર્ટ ગેલેરી જોવા આવો, જેથી કરીને જે પણ સંસ્થાઓ આ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરશે તેઓના માટે પણ આ એક આશીર્વાદરૂપ સાબિત થશે।